નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે એક સ્વીટ ડીશ બનાવીશું। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે। તો આજે આપણે એક હોળી સ્પેશિયલ રેસીપી લઈને આવ્યા છીએ। તો આજે આપણે હોળી સ્પેશિયલ ગુજિયા બનાવીશું। તો આપણે ગુજિયા બનાવવા માટે મેંદો લીધેલો છે। તો મેં 2 વાટકી મેંદો લીધેલો છે। તો આપણે બરોબર માપથી કરશું તો આપણા ગુજિયા એકદમ સરસ બનશે। તેમાં હું 1 ચમચી મીઠું ઉમેરીશ અને ત્યારબાદ આપણે મોણ આપવાનું છે। તો મોણ આપવા માટે હું ઘી લઈ લઈશ। તો ઘી હંમેશા યાદ રાખવું કે પીગળેલું જ ઘી લેવાનું છે। તો ઘીને હું ઉમેરી દઈશ લોટમાં। તો મેં 4 ચમચી જેટલું ઘી લીધેલું છે। તો આ રીતે મેં 2 વાટકા માપથી લોટ લીધેલો છે અને 4 ચમચી જેટલું ઘી લીધેલું છે। તો આ બંને માપ પરફેક્ટ હશે તો આપણા ગુજિયા એકદમ સરસ બનશે। અને આપણે આ રીતે હાથની મદદથી લોટને બરાબર મસળી લેવાનો છે, જેથી કરીને તેમાં એકદમ મોણ આવી જાય। તો આ રીતે આમ મુઠ્ઠી પડે એ રીતનું મોણ આપણે આપવાનું છે। તો જો તમને એમ લાગે કે ઘી ઓછું છે તો તમારે વધારે ઉમેરી દેવું। ત્યારબાદ આપણે થોડું થોડું તેમાં પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે। તો આપણે લોટ ઢીલો નથી બાંધવાનો, કઠણ એવો લોટ બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો આ રીતે મેં કઠણ લોટ બાંધી લીધો છે। અને હવે આપણે આ લોટને ઢાંકીને રહેવા દેસી 30 મિનિટ જેવું। તો આ હું રાખી દઈશ। ત્યાં સુધી હું એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરવા મૂકશું। અને આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રવો ઉમેરશું, સૂજી રવો। તો આ રવો ઉમેરી અને તેને આપણે શેકી લેશું। તો ચમચાની મદદથી આપણે આ રીતે રવાને શેકી લેવાનો છે। તો આપણે આ માવા ગુજિયા હોળીમાં બહુ જ સારા લાગે છે। તો આ રેસીપી તમે પણ હોળી પર જરૂર ટ્રાય કરજો। મીઠાઈ વગરની તો હોળી અધૂરી જ છે, જેથી આ રીતે જો તમે પરફેક્ટ માપથી બનાવશો તો તમારા ગુજિયા એકદમ સરસ બનશે। અને આપણે અહીંયા કાઠિયાવાડીમાં મીઠા ઘૂઘરા પણ કહેવાય છે। તો આ રીતે આપણે ચલાવીને લોટને શેકી લેવાનો છે ધીમા ગેસની ફ્લેમ પર। તો આપણો લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। બહુ તેને ગોલ્ડન નથી કરવાનો, સહેજ એવો ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકીને તેને લઈ લેવાનો છે। તો હવે આપણે તેને એક વાટકામાં કાઢી લેશું શેકેલા લોટને, અને તેને આપણે ઠંડો થવા માટે મૂકી દેશું। અને આમાં માવાનો ઉપયોગ થાય છે। જો તમારી પાસે માવો હોય તો માવો લેવો। મારી પાસે માવાના પેડા હતા તેથી મેં તે લીધેલા છે। ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું, જેમાં મેં 2 ચમચી બદામ, 2 ચમચી કાજુ અને 2 ચમચી પિસ્તા લીધેલા છે। તમારે જો એલચી ઉમેરવી હોય તો તમે એલચી પણ ઉમેરી શકો છો, પણ હું એલચી નથી ઉમેરી રહી। આ રીતે આપણે તેને પણ શેકી લેવાના છે। તો આ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને વાટકામાં કાઢી લેશું। તો બંને ઠંડુ થઈ જાય ત્યારબાદ મેં માવાના પેડા જે લીધેલા છે તેને બરોબર ભૂકો કરી લેવાનો છે। અને જો તમે માવો લેતા હોય તો તેને પણ ઘીમાં શેકીને લઈ લેવાનો છે, આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી। ત્યારબાદ તેમાં હું ટોપરાનું ખમણ, અડધી વાટકી જેટલું ટોપરાનું ખમણ ઉમેરી દઈશ। ત્યારબાદ આપણે જે રવો શેકીને રાખેલો હતો તે તેમાં ઉમેરી દઈશી। અને એ ખાસ ધ્યાન રાખવું કે આપણા માવાના ગાંઠા ન રહી જાય। તો તેને બરોબર એકદમ તોડી લેવા। તો ત્યારબાદ તેમાં આપણે ડ્રાયફ્રૂટ જે શેકેલા હતા તે ઉમેરી દઈશું। તો આ રીતે બધું ડ્રાયફ્રૂટ અને રવો આપણે શેકીને લેશી તો તેનો સ્વાદ ખૂબ સરસ આવશે। અને હું 2 ચમચી જેવો ગોળ લઉં છું। તમે આ જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું ગોળનો ઉપયોગ કરું છું। અને મેં ગોળ ઓછો લીધેલો છે પ્રમાણમાં, કારણ કે મેં માવાના પેડા લીધેલા છે જે ગળ્યા જ હોય છે, તેથી ત્યાં આપણો લોટ પણ થઈ ગયો છે એકદમ રેસ્ટ થઈને તૈયાર આપણે ગુજિયા બનાવવા માટે। તો આ રીતે ફરીથી તેને વણી અને આપણે પૂરી બનાવી લેવાની છે। આપણો લોટ કઠણ આપણે રાખેલો હતો તેથી તેની કિનારીઓ ફાટશે। તો આ રીતે પહેલાં આપણે પૂરીને વણી લેવાની છે, મોટી સાઈઝની આપણે પૂરી વણી લેશી। તો હું આ રીતે પૂરી વણી લઈશ। તો તમારે પણ આ રીતે માપથી બનાવજો, જેથી આપણી પૂરી એકદમ સરસ બનશે। પછી આ વાટકી કે મોટા વાટકાની મદદથી તમારે જે સાઈઝના બનાવવા હોય એ માપથી તમારે કટ કરી લેવું। અને ફરીથી આ રીતે ફાટે તો તેને કિનારી દબવીને આપણે ફરીથી તેને વણી લેવાની।
તો હું આ રીતે વાટકીની મદદથી હું આ નાના બાળકો માટે બનાવું છું, તેથી હું એક નાનું બનાવું છું. તો આ રીતે પાતળી, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતે આપણે પૂરી વણી લઈશું. ત્યારબાદ તેમાં આપણે પૂરણ ભરી લેશું. તો એ ખાસ ધ્યાન રાખવું કે આપણું પૂરણ વધારે પણ ન હોવું જોઈએ અને ઓછું પણ ન હોવું જોઈએ. જો આપણે વધારે પૂરણ ભરશું તો તે ખુલી જશે તળવા સમયે, અને જો ઓછું ભરશું તો તે આપણું ગુજિયું ખાલી લાગશે. તો એ ખાસ ધ્યાન રાખવું અને તેની કિનારી પર પાણી લગાવી અને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી અને તેની કિનારીને બરોબર દબવી દેવી. કિનારીને એકદમ પ્રેસ કરીને દબાવવી, જેથી કરીને તળવા સમયે ખુલી ન જાય અને આપણું પૂરણ બારે ન આવી જાય. તો આ રીતે હું બધી જ કિનારીને આ રીતે દબવી દઈશ. અને આ ગુજિયા હું 2 રીતથી બનાવીશ, તો તમે પણ એ રીતે ટ્રાય કરજો. તો આ રીતે પહેલાં આપણે કિનારી દબવાઈ જાય, ત્યારબાદ આપણે તેમાં આ રીતે આંગળીની મદદથી ડિઝાઇન કરી લેશું. જો તમારે આ રીતથી બનાવવા હોય તો તમારે આ રીતથી આંગળીની મદદથી પ્રેસ કરતા જઈને આખા ગુજિયામાં છેક સુધી આ રીતે ડિઝાઇન કરી લેવાની. તો તમે જોઈ શકો છો કે આપણા એક આ રીતના ડિઝાઇનવાળા ગુજિયા તૈયાર છે. તો તમે પણ આ રીતથી બનાવજો આ રીતે. તો મેં બીજી રીતના પણ હું ગુજિયા બનાવીશ, તો તેના માટે પણ મેં આ રીતે પૂરી વણી લીધેલી છે અને તેમાં પણ આપણે પૂરણ ભરી દેશું. તો આ રીતે પૂરણને ભરી દેવું. પૂરણ ઝાઝું નહીં અને ઓછું નહીં, એ રીતે ભરવાનું, જેથી ખુલી ન જાય. અને આ ગુજિયા હોળી પર બધા બહુ જ ખાય છે, તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. તો અઘરા પણ નહીં લાગે. ઘણા કહે છે કે ગુજિયા ખુલી જાય કે પછી એકદમ સોફ્ટ નથી થતા. તો તમે જો આ રીતે પરફેક્ટ માપથી બનાવશો અને આ ટ્રીકથી બનાવશો તો તમારા ગુજિયા પણ એકદમ સરસ બનશે. તો આ રીતે તેને પણ આપણે હાથની મદદથી પ્રેસ કરીને આ રીતે તેની કિનારીને બરોબર દબવી દેવાની છે, જેથી કરીને આપણે તળવા સમયે ખુલી ન જાય. તો આ રીતે ખાસ ધ્યાન રાખવું કે તેને સીલ કરવું જરૂરી છે. તો હવે હું બીજી રીતે આ રીતે ફોકની મદદથી તેની કિનારી પર આ રીતે ડિઝાઇન કરી લઈશ. તો તમારે પણ જો આ રીતે કરવા હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. અને ત્રીજી પણ રીત છે, જે તેનું બીબું આવે છે આ મીઠા ઘૂઘરા માટેનું, તો તે બીબામાં પણ તમે કરી શકો છો. તો હું એમાં નથી કરતી, કારણ કે હું ઝાઝી ક્વોન્ટિટીમાં નથી કરતી એટલા માટે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકેલું હતું અને એ ખાસ ધ્યાન રાખવું કે આપણું તેલ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. તો આ રીતે ચેક કરી લેવું અને પછી જ આપણા ગુજિયા તેમાં મૂકવા. તો આપણું તેલ બરાબર છે, વધારે પડતું ગરમ પણ નથી અને વધારે પડતું ઠંડુ પણ નથી. એ રીતે મીડિયમ તેલમાં જ આપણે તળવાના છે અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. તો આ રીતે આપણે ગોલ્ડન કલરના થાય, બ્રાઉન જેવા, ત્યાં સુધી એને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા ગુજિયા તળાઈ ગયા છે. હવે તેને કાઢી લેશી અને આ રીતે મેં જેટલા ગુજિયા બનાવેલા હતા તે બધા હું આ રીતે તળી લઈશ. તો આપણા ગુજિયા બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતથી ગુજિયા જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ મળતી રહે. અને હું તમને એક ગુજિયું તોડીને પણ બતાવીશ હાથની મદદથી. તો તમે જોઈ શકો છો કે આપણું ગુજિયું એકદમ બનીને તૈયાર છે. થેન્ક યુ.